હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આપણે છેલ્લે મગધ સામ્રાજ્ય અને વિદેશી આક્રમણમાં શરૂઆત કરી હતી. મગધ સામ્રાજ્ય વિશે વાતો કરી ગયા હતા અને અજાત શત્રુ સુધી વાત કરી હતી લગભગ, અને પછી આપણે એના પછીની ડિસ્કશન કરવાનું બાકી હતું. જો આપ લોકો આવનારી જીપીએસસી ક્લાસ 1 to સુપર ક્લાસથી સીસી, પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, તલાટી, કોઈ પણ વર્ગ 1 થી વર્ગ 3 ની તૈયારી કરી રહ્યા છો તો આપણું આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. રોજ સાંજે 9:30 વાગે તમારે આપણો લેક્ચર જોઈ લેવાનું છે. 15 થી 20 મિનિટ તમારે આપવાના છે, પણ તમારે 15 થી 20 મિનિટ આપેલા તમારે એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેવાના છે. જય શ્રી શ્યામ. મારું નામ હર્ષલ જૈન અને 7 વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ આ ફિલ્ડની અંદર છે અને અનએકેડમી અને અડા 247 જેવી વેલ નોન એજ્યુકેશન કંપનીઝની અંદર મેં ભણાવેલું છે. બરાબર. અને નીચે આપેલી એક્ઝામિનેશન્સ મેં પોતે ક્લિયર કરી છે. મને 7 વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ, 5 થી પણ વધારે સબ્જેક્ટ ભણાવવાનો બહોળો અનુભવ છે અને તમે એક પરીક્ષા પાસ કરેલા શિક્ષક સાથે ભણી રહેશો તે તમારી માટે મોટું બેનિફિટ છે. અમારી એપ્લિકેશન સરળ પાઠશાળા ડાઉનલોડ કરો. અમે પોતે ડિઝાઇન કરેલી છે આખી. તમે એની પરથી ઘણું બધું કોન્ટેન્ટ ફ્રી ઓફ કોસ્ટ મેળવી શકો છો. અમારી એપ્લિકેશન ફેનકોલને ડાઉનલોડ કરો, જ્યાં તમારા તમામ પ્રકારના ડાઉટ અમે સોલ્વ કરાવીશું વિધાઉટ ટેકિંગ એની ચાર્જ. અમે કોઈ ચાર્જ એના માટે લેતા નથી. તમે અહીંયા જોડાઓ. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તમારી ટેલિગ્રામ ચેનલ હર્ષલ જૈન જીપીએસસીમાં ખાસ જોડાઈ જવાનું. લિંક ત્યાં જ બધી આવે છે, પીડીએફ લિંક્સ એન્ડ ઓલ ધેટ. યુટ્યુબ ઉપર ડેલી રાત્રે 9:30 વાગે બી દરેક વિદ્યાર્થી મિત્રો જોડાઈ જવાનું છે. ઓકે, ચલો. છેલ્લે મગધ સામ્રાજ્યના ઉદયના કારણો જોઈ ગયા હતા. બરાબર. પછી બૃહદત્ત વંશ જોઈ ગયા હતા, સૌથી પ્રાચીન વંશ હતો. હરેક વંશમાં બિંબિસાર વિશે વાત કરી ગયા હતા. બરાબર. બિંબિસારની ચર્ચા કરીને આપણે અજાત શત્રુની પણ વાત કરી ગયા હતા. બરાબર. અને પછી આપણે વાત કરવાની હતી આગળ ઉદયનથી. બરાબર. ઉદયનથી વાત કરવાની હતી. ઓકે. તો છેલ્લે સિનારીઓ કેવો થયો ભાઈ, અજાત શત્રુની હત્યા એના પુત્ર ઉદયન દ્વારા કરવામાં આવી. મતલબ કે અહીંયા કેવું થાય, પિતાની હત્યા પુત્ર છે એના દ્વારા કરી દેવામાં આવે. મતલબ આ વંશને પિતૃ હંતા વંશ પણ કહી શકાય, કે આમાં મોટાભાગના રાજાઓ એવું જ કાર્ય કર્યું છે. તો બૌદ્ધ સાહિત્યમાં ભાઈ ઉદયન આવ્યો 460 ઈસવીસન પૂર્વથી 444 ઈસવીસન પૂર્વે. પિતૃ હંતા બતાવવામાં આવ્યું છે. ઉદયન જે છે એ પાટલીપુત્રને પોતાની રાજધાની બનાવી છે. ઉદયને યાદ રાખજો. અને ગાર્ગી સંહિતા અને વાયુ પુરાણમાં ઉલ્લેખ મળે છે ભાઈ. ગાર્ગી સંહિતા અને વાયુ પુરાણમાં ઉલ્લેખ મળે કે ભાઈ ઉદયન એ ગંગા અને સોન નદીના સંગમ સ્થાન એટલે કે પાટલીપુત્ર હાલનું પટનાની સ્થાપના કરી છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન છે, ધ્યાનમાં રાખજો આપ લોકો. બરાબર. તો ભાઈ ગાર્ગી સંહિતા અને વાયુ પુરાણમાં ઉલ્લેખ મળે છે આપણને કે ભાઈ ઉદયન જે છે એણે ગંગા અને સોન નદીના સંગમ ઉપર પાટલીપુત્ર કુસુમપુરા જે હાલનું પટના છે એની સ્થાપના કરી છે. ઉદયન જૈન ધર્મના અનુયાયી હતા અને હર્યક વંશનો છેલ્લો રાજા ઉદયનનો પુત્ર નાગદશક હતો. બરાબર છે. તો આટલી સ્લાઇડ આપ લોકોને ડન હોવી જોઈએ. આઈ હોપ તમને બધા મિત્રોને આટલું ક્લિયર હશે. આપણે હવે આગળ વધીએ છીએ નેક્સ્ટ સ્લાઇડમાં. ઉદયન વિશેની આટલી ચર્ચાઓ તમારા મગજમાં ફિટ થઈ જશે. કયા ગ્રંથમાં શું કીધું છે એ પણ તમને ખ્યાલ હોવું જોઈએ. રાઈટ. છો મગધ સામ્રાજ્યની અંદર છેલ્લા જે ઉદયન છે એમાં વાત કરીએ તો હર્યક વંશને પિતૃદ્રોહી વંશ તરીકે ઓળખવામાં આવે છે. મેં તમને ના કીધું હમણાં, પિતૃહંતા તો છે જ, પણ પિતૃદ્રોહી વંશ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે સાહેબ, ઠીક છે. હવે નેક્સ્ટ વંશ આવે છે હર્યક વંશ પછી શિશુનાગ વંશ આવે છે. કયો વંશ આવે છે ભાઈ? શિશુનાગ વંશ. ઈસવીસન પૂર્વે 412 થી 394 નો સમયગાળો. કોનો? શિશુનાગ રાજવીનો. આખા વંશનો 412 થી ઈસવીસન પૂર્વે 344. નાગ દશકને તેના અમાત્ય શિશુનાગે શું કર્યું? ઈસવીસન 412 ઈસવીસન પૂર્વે 412 ગાદી પરથી હટાવીને મગધ ઉપર શિશુનાગ વંશની સ્થાપના કરી. જો શિશુનાગ વંશની સ્થાપના કરી અને શિશુનાગે અવંતી અને વત્સ રાજ્યને મગધ સામ્રાજ્યમાં ભેળવી દીધું. જોજો બરાબર, અવંતી અને વત્સ રાજ્યને મગધમાં ભેળવી કાઢ્યું છે. શિશુનાગે વજ્જી ગણરાજ્યની ઉપર નિયંત્રણ સ્થાપિત કરવા માટે પાટલીપુત્ર સિવાય વૈશાલીને પોતાની બીજી રાજધાની બનાવી. એક તો પાટલીપુત્ર તો ફિક્સ રાજધાની હતી જ, બીજી રાજધાની ભાઈ વૈશાલી બની ગઈ. બરાબર. તો બે રાજધાની છે આમના સમયગાળામાં તમારે ધ્યાનમાં રાખવાનું કે ના, તો ભાઈ શિશુનાગ નામના રાજવીના સમયગાળાની અંદર. ઓકે. તો ભાઈ યાદ રાખવાનું છે શિશુનાગે કયા બે રાજ્યને મગધમાં ભેળવી કાઢ્યા? અવંતી અને વત્સને ભેળવી કાઢ્યા છે. ઓકે, યસ, ઠીક છે, વાંધો નહીં. કઈ બીજી રાજધાનીની સ્થાપના કરી? તો વૈશાલીની એમણે સ્થાપના કરી હતી. ઓકે સાહેબ, ઠીક છે, વાંધો નહીં. હવે એના પછીના શાસક આવે છે કાલાશોક. શિશુનાગ પછીના ઈસવીસન પૂર્વે 394 થી ઈસવીસન પૂર્વે 366 છે. પુરાણો અને દિવ્ય વદાન ગ્રંથમાં એમનું નામ કાકવર્ણી મળે છે ભાઈ. કાકવર્ણી તરીકે ઉલ્લેખ મળે છે.
નામ લખી દઈએ બાજુમાં. અહીં આપણે કાકવર્ણ નામથી ઉલ્લેખ જોવા મળે છે પુરાણો અને દિવ્ય વદાન નામના ગ્રંથમાં. કાલાશોક શું કરે છે ભાઈ કે વૈશાલી જગ્યાએ ફરીથી ભાઈ પાટલીપુત્રને પોતાનું પાટનગર બનાવ્યું. ઈસવીસન પૂર્વે 383માં કાલાશોકના શાસનકાળમાં જ બીજી બૌદ્ધ સંગતિનું આયોજન કરવામાં આવ્યું. બૌદ્ધ ધર્મ મહાસંદિગ્ધ અને સ્થવિરવાદી સંપ્રદાયમાં વહેંચાઈ ગયું. જો અહીંયા બૌદ્ધ ધર્મના ફાટા પડ્યા અને એ જ સમયગાળામાં આ મહાનુભાવ એટલે કે કાલાશોક જે છે એ રાજવી હતા. બરાબર, કાલાશોક છે એ સમયગાળામાં ઈસવીસન પૂર્વે 383માં બૌદ્ધ ધર્મની બીજી સંગતિ ભરાઈ હતી. શિશુનાગ વંશનો છેલ્લો રાજા નંદીવર્ધન હતો. કોણ હતો ભાઈ? નંદીવર્ધન હતો. નંદવંશ સૌથી મહત્વનો વંશ છે. નંદવંશ ઈસવીસન પૂર્વે 344 થી 324. આ પાછા લખ્યું નથી પણ તમારે એને ઈસવીસન પૂર્વે જ સમજવાનું. એ બધાનું કોમન લખ્યું છે એટલા માટે. શિશુનાગ વંશના છેલ્લા રાજા નંદીવર્ધનની હત્યા કરીને મહાપદ્માનંદે સત્તાની સ્થાપના કરી છે. નાપિત હતા, વાડંદ હતા આ લોકો. કોણ હતા ભાઈ? વાડંદ હતા. નંદવંશનો સંસ્થાપક મહાપદ્માનંદ જ હતો અને બૌદ્ધ ધર્મ મહાબોધિ વંશમાં તે ઉગ્રસેન કહેવાયો છે ભાઈ. બરાબર, મહાપદ્માનંદને ઉગ્રસેન કહેવાયો છે. અને પુરાણોમાં મહાપદ્માનંદને શું કહ્યું છે પુરાણોની અંદર ભાઈ? તો યાદ રાખીશું આપણે. સર્વ ક્ષત્રાંતક એટલે ક્ષત્રનો નાશ કરવા વાળો, પૃથ્વીનો રાજા, એકરાટ કહેવાયો છે. કેટલું ઇમ્પોર્ટન્ટ બધી લાઈનો આમના માટે બોલ્યા છે બધા. રાઈટ, યસ. અન્ય નામની વાત કરીએ તો ભાઈ ભાર્ગવ છે, ઉગ્રસેન છે, કલીનો અંશ છે, અપરો પરશુરામ છે. નંદવંશનો છેલ્લો રાજા ધનાનંદ હતો. ધનાનંદ અને ધનાનંદ જે છે સિકંદરના સમકાલીનમાં આવશે. રેડી? આ સ્લાઇડની અંદરથી ઘણા સારા એવા પ્રશ્નો આપણને પરીક્ષામાં પૂછાઈ શકે છે, તો આપણે ભાઈ ધ્યાનમાં રાખવાનું રહેશે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ ટોપિક. નંદવંશ તો ખાસ પૂછાશે તમારે. નંદવંશની સ્થાપના કોણે કરી? મહાપદ્માનંદે કરી છે. તમે ધ્યાનમાં રાખજો આ વસ્તુને. ઓકે, ચલો ભાઈ, બધાને રેડી છે એટલે સુધી? પછી આપણે આગળ વાત કરી. ડન? ઠીક છે. હવે નંદવંશની વાત કરીએ તો ધનાનંદની વાત કરવાની થાય તો ભાઈ ધનાનંદના અમાત્ય છે રાક્ષસ રાજ. એને અમાત્ય રાક્ષસ જ કહેતા. અને સેનાપતિ હતા ભદ્રસાલ. ધનાનંદના શાસનકાળમાં સિકંદરે ઈસવીસન પૂર્વે 325માં ભારતના પશ્ચિમી ભાગ ઉપર આક્રમણ કર્યું અને ધનાનંદના શાસનકાળ દરમિયાન જ જનતામાં અસંતોષનો ફાયદો ઉઠાવીને ચંદ્રગુપ્ત મૌર્યએ ચાણક્યની મદદથી આધિપત્ય છે તે કરી કાઢ્યું. કેમાં? નંદવંશ છે અને મગધ ઉપર શાસન ચાલતું હતું. તો ભાઈ મગધ ઉપર શાસન હવે નંદવંશનું પૂર્ણ થાય છે અને મૌર્ય વંશ છે તેમણે આધિપત્ય સ્થાપ્યું છે. કેટલી સરસ મજાની વાતો છે. આઈડિયા ઇતિહાસ જ્યારે ભણવા બેસે ને ત્યારે આપણે એની અંદર જતા રહ્યા હોય ને એવું ફીલ કરવાનું હંમેશા. આપણે સારા રાજા હોય ને એવું ફીલ કરવાનું, એટલે તમને પોતાનું જે ટોપિક છે તે મગજમાં યાદ રહી જાય. એ જ વસ્તુ થાય. બાકી મજા ના આવે આમ તમે જોવા જાવ તો. બરાબર, આ કોક વખત ખરાબ રાજા બની જવાનું. કારણ કે શું છે, આપણે યાદ રાખવું છે. એકચ્યુઅલમાં નથી બનવાનું, પણ ટોપિક યાદ રાખવા માટે તેને આપણે આવી નાનકડી ટ્રીકોનો ઉપયોગ કરવો પડશે. ત્યારે જેને બધું યાદ રહેશે. નંદવંશની ઉપલબ્ધિઓ શું બની છે તે પણ આપણે જોઈ લઈએ ભાઈ. તો નંદવંશના રાજાઓએ ગંગા નદી ઘાટના નિર્બળ રાજવંશોનો અંત કરી એક સુદૃઢ અને કેન્દ્રીય સમૃદ્ધિની સ્થાપના કરી. બીજું, તેમણે નિમ્ન વર્ગના ઉત્કર્ષનું પ્રતીક રાજનૈતિક દ્રષ્ટિથી તેને ઉત્તર ભારતમાં સર્વપ્રથમ એક છત્ર શાસનના સંસ્થાપકના રૂપે જોવામાં આવે છે. આ પણ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષા માટે. આ વંશના રાજાઓ જૈન ધર્મના સંરક્ષક હતા અને જૈન સ્ત્રોતો અનુસાર નંદવંશના પ્રથમ જૈન મંત્રી કલ્પક હતા. કલ્પક, બરાબર, જૈન ધર્મના જે મંત્રી હતા કલ્પક તે નંદવંશના પ્રથમ જૈન મંત્રી હતા. ઓકે, ચલો ઠીક છે. આ સ્લાઇડ બધાને ક્લિયર છે? આપણે વધીએ આગળ તરફ. જેની મદદથી મહાપદ્માનંદે સમગ્ર ક્ષત્રિયનો નાશ કર્યો હતો અને ધનાનંદ જેને અમાત્ય શાક્ટાલ હતા. બરાબર, ધનાનંદના જૈન અમાત્ય હતા, એ શાક્ટાલ હતા. જૈન અમાત્ય. કલિંગમાં સિંચાઈ વ્યવસ્થાની શરૂઆત કરવાનો શ્રેય છે નંદવંશના ફાળામાં જાય છે. ધનાનંદે વજનિયાઓને પ્રમાણિત કરી માપતોલની નવી પદ્ધતિ નંદોપક્રમાણી માનાની શરૂઆત કરી હતી.
જેનો ઉલ્લેખ પાણીનીના અષ્ટાધ્યાયી નામના ગ્રંથમાં મળે છે. ઈસવીસન પૂર્વે 5મી સદીમાં લખાયેલો ગ્રંથ, વ્યાકરણનો પ્રમાણિત ગ્રંથ છે. પાણીની દ્વારા લખાયેલો અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ બહુ જૂનો ગ્રંથ છે એ રહ્યો. બરાબર, રેડી બધાને એટલે સુધી જોઈ લો ફટાફટથી. નંદવંશની ઉપલબ્ધિઓ પરીક્ષામાં પૂછતા હોય છે, ઘણી વખત તો આપણને આવડવી જોઈએ. રાઈટ, નેક્સ્ટ વાત કરીએ છીએ આપણે આગળ તરફ. નંદવંશના રાજાઓએ ખાસ કરીને ધનાનંદ મગધને રાજનીતિક ક્ષેત્રની સાથે સાથે આર્થિક ક્ષેત્રમાં પણ ખૂબ જ સમૃદ્ધ બનાવ્યું હતું. ગ્રીક સાહિત્ય અનુસાર ભારતમાં ખૂબ જ ધની શાસક ધનાનંદ એ પશ્ચિમી એશિયાઈ દેશોના વિવાદોમાં મધ્યસ્થી કરતા હતા. તક્ષશિલામાંથી મળેલી મુદ્રાઓ થી મળે છે કે ભાઈ સિકંદરના આક્રમણ સમયે મગધના સિક્કાઓ પશ્ચિમી એશિયાઈ દેશમાં પ્રચલિત થવા લાગ્યા. બરાબર, મહત્વના ફેક્ટ છે તે આપણે આ ક્લાસમાં થઈ જાય તો કરી લઈએ આપણે. જસ્ટ મિનિટ થઈ જશે મારા હિસાબથી, બહુ વાર નહીં લાગે. તો મગધ સામ્રાજ્યની શરૂઆત જે છે એ અંગ મહાજન પદથી થઈ અને બિંબિસારે અહીંના શાસક બ્રહ્મદત્તને પરાજિત કરીને અજાતશત્રુને અંગનો વાઇસરોય નિમણૂક કર્યો. ગણપૂરક ગણતંત્રની સભાની કાર્યવાહીને સંચાલિત કરનાર અધિકારી, શ્લાકા ગ્રાહક મતોની ગણતરી કરનાર અધિકારી, રજ્જુ ગ્રાહક છે એ ભાઈ જમીનની માપણી કરનાર અધિકારી, દ્રોણ માપક છે અનાજના તોલ માપનું નિરીક્ષણ કરનારા અધિકારી. બરાબર, આ બધા મહત્વના ફેક્ટની અંદર આવે છે. સાથે જો વાત કરીએ દુગ્ધ ધન, તો એક પ્રકારનો ટેક્સ છે જે રાજાના પુત્રોના જન્મ સમયે લેવાતો હતો. બાલી સાધક કર એકત્રિત કરનાર અધિકારી, ભાગ દૂધ કરને ખજાનામાં જમા કરનાર અધિકારી, ભાંડાગારિક ખજાનાની દેખરેખ રાખનાર અધિકારી, શાન તાંબાનો સિક્કો, વર્ષ મહાજનપદનો શાસક, ઉદયન ભાસના સ્વપ્નદાસ દત્તમ છેના નાયક હતા. યુનાનીઓ ધનાનંદને શું કહે છે ભાઈ? એગ્રમિસ અને જેન્દ્રમિસ કહ્યો હતો ધનાનંદ. ઓકે, હવે જે વિદેશી આક્રમણ ટોપિક છે તે આપણે આ ક્લાસમાં અહીંયા નથી કન્ટિન્યુ કરતા, એને મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. નેક્સ્ટ ક્લાસમાં મળીએ ત્યારે આપણે સરસ મજાની એવી ચર્ચા વિદેશી આક્રમણની કરીશું. ત્યાં સુધી ટેક કેર, બાય. રિવિઝન કરતા રહો. વિડીયો બધા પ્લેલિસ્ટમાં પહોંચી ગયા છે, તો ત્યારે તમે રિવિઝન કરો, તમારા મિત્રોને શેર કરો, એમને સબસ્ક્રાઇબ કરવાનું ના કહેતા. મતલબ કે સબસ્ક્રાઇબ કરવાનું તમે એમને કહેજો, પણ કહેવાનું ભૂલતા નહીં. મારો મતલબ એમ છે, બરાબર? એમને સબસ્ક્રાઇબ કરવાનું કહેવાનું ભૂલતા નહીં. માય મિસ્ટેક. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટેક કેર, બાય. Thank you for watching this video. Subscribe, share and like.